ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જોઈએ આગળનો ટોપિક, તાબાની અદાલતો. રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાઓની અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ, મોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો આવે છે. હવે એ બધી જે અદાલતો છે તેનો વહીવટી એકમ દરેક જિલ્લામાં વહેંચવામાં આવે છે એક એક, જેમાં દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતોનો સમાવેશ થાય છે. આગળ જોઈએ જિલ્લા ન્યાયાધીશ. કોઈપણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા પર નિયુક્તિ અને બઢતી એટલે વધારો કરવો તે રાજ્યના સંબંધમાં હુકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરીને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. જોઈએ આગળ લાયકાતો જોઈએ કે જિલ્લા ન્યાયાધીશ તરીકે જે વ્યક્તિની પસંદગી થાય છે, નિમણૂક પામે છે, તે એક ભારતનો નાગરિક હોવો જોઈએ. વધુમાં ઓછામાં ઓછો 7 વર્ષ સુધી વકીલાત કર્યાનો અનુભવ હોવો જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકારી તરીકે સેવા માટેની યોગ્યતા ધરાવે છે. જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની જે નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ સામે સલાહ મસલત કરીને બંધારણે ઘડેલા નિયમોને આધીન રહીને કરવામાં આવે છે, કે બંધારણમાં જે તે નિયમો કાયદાઓ છે તેને આધારે કરવામાં આવે છે. જિલ્લાની અદાલતોમાં દીવાની દાવાઓ એટલે કે સિવિલ મેટર્સ, કે જે કઈ જગ્યાનું બાંધકામનું મુદ્દો હોય, જે ન્યાયાધીશ ચલાવે તેને જિલ્લા ન્યાયાધીશ તથા ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. કરજો અંડરલાઈન, સંકલ્પનામાં પૂછાઈ શકે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામે અરજીઓની સુનવાઈ કરે છે. સુનવાઈ એટલે હિયરિંગ કરે છે, સાંભળે છે. પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામે કેસો ચલાવવાની સત્તા છે, કે કોઈક વાર કોઈને દંડ ફટકારવાનો હોય તો 1 લાખ સુધીનો દંડ ફટકારી શકાય છે, અથવા કોઈને કમ્પન્સેશન આપવાનું હોય તો 1 લાખ સુધીનું કમ્પન્સેશન સરકાર આપી શકે છે. આ કોર્ટોના સિવિલ જજ સરકાર સામેના દાવા ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ, વાલીપણાને લગતા કેસો વગેરે ચલાવવાની સત્તા ધરાવે છે. જોઈએ આગળ ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. આ બધી જુદી જુદી કોર્ટોના નામ છે, અંડરલાઈન કરો, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ કોર્ટોમાં 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની, જન્મ ટીપણી, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા ધરાવે છે. આ બધી સજા છે અલગ અલગ. જન્મ ટીપણી એટલે કોઈક ગુનો, બહુ મોટો ગુનો થઈ જાય અને જન્મ ટીપની સજા કરવામાં આવે છે, કે મૃત્યુ થાય માણસનું ત્યાં સુધી તેને જેલમાં રાખવામાં આવે છે. આજીવન કારાવાસ જેવું જોઈએ છે. આ ઉપરાંત સ્મોલ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. અંડરલાઈન કરજો, સ્મોલ કોર્સ કોર્ટ કહેવામાં આવે છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલ અદાલત અને મજૂરોના વ્યાજ માટે લેબર કોર્ટ એટલે કે મજૂર અદાલત રચાય છે. લેબર એટલે મજૂર અંગ્રેજી શબ્દ છે. તથા કેટલીક ખાસ અદાલતો, ટ્રિબ્યુનલોની રચના કરવામાં આવી છે, જેમ કે વાહન અકસ્માત વળતર માટે ટ્રિબ્યુનલ, શિક્ષક અધ્યાપકોના નોકરીઓના હદ નિરીક્ષણ માટે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, દેવા રિકવરી માટે ટ્રિબ્યુનલ, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ વગેરે અદાલતો ભૂમિકા ભજવે છે અને પક્ષકારોને થયેલ નુકસાન અંગેના દાવાઓનો નિકાલ કરીને વળતર અપાવીને ન્યાય કરે છે. આ ઉપરાંત ગુજરાતના રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ વ્યવસ્થા થઈ છે. ફાસ્ટ ટ્રેક એટલે ઝડપથી એમાં ન્યાય અને કાર્યવાહી થાય છે. પોતાના કેસો ચલાવવા અલગ અલગ પોટા અદાલતો પણ ગુજરાતમાં રચવામાં આવી છે. આ બધી અદાલતોને ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કરી તથા એક સૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. લોકો જાગૃત બનીને તેનો લાભ ઉઠાવતા થયા છે, કે લોકો પર એક વિશ્વાસ છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને અદાલત જે કંઈ ફેસલો કરે છે તેનાથી લોકો જાગૃત થાય છે અને તેનો લાભ ઉઠાવે છે. આગળ જોઈએ લોક અદાલતો. ગરીબ
અને સમાજના નબળા અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તથા તેમને ન્યાયમાં થતો વિલંબ નિવારવા ગુજરાત રાજ્ય દ્વારા સૌપ્રથમ રાજ્યના લોક અદાલતની રચના કરવામાં આવી છે. દરેક રાજ્યમાં લોક અદાલતોની રચના છે. આ અદાલત અન્વયે કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. કરજો અંડરલાઈન, અમદાવાદમાં છે લોક અદાલત. લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સમિતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકાના મુખ્ય મથકે યોજવામાં આવે છે. કરજો અંડરલાઈન. રવિવારે પણ ચાલુ રહે છે વિદ્યાર્થી મિત્રો. લોક અદાલતમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતરના, લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા, ડાયવોર્સ, ભરણપોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે અંગેના દાવાઓ હોય છે. લોક અદાલતોમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, ન્યાયાધીશ કે અન્ય ન્યાયિક અધિકારીઓ વગેરે હોય છે. અહીં બંને પક્ષકારો વચ્ચે તેમને સંતોષ થાય તે રીતે કાયમી, શાંતિ, સુલેહ અને સમાધાન કરવામાં આવે છે, જેમાં કોઈની પણ હાર કે જીત હોતી નથી. લોક અદાલતમાં નાણાંનો, સમયનો બચાવ થાય છે. કરજો અંડરલાઈન, નાણાંનો તેમજ સમયનો બચાવ થાય છે. વર્ષોના અટકાવેલા કે વિલંબમાં પડેલા કેસોનો પણ અહીં ઝડપથી નિકાલ થાય છે. અમુક કેસો ઘણા વર્ષોથી પેન્ડિંગ રહી છે તે પણ આમાં નિકાલ થાય છે. લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. શેના વડે? આ લોક અદાલત વડે. આથી જ લોક અદાલતોને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ન્યાયિક સ્વતંત્રતા. ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા તેમજ ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભય એટલે કે નિર્ભય કોઈના પણ ડર વગર કાર્ય કરવાનું સુનિશ્ચિત કર્યું છે. ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતીભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. ન્યાયાધીશોની નિમણૂક સંબંધે લાયકાતના ધોરણમાં જે કંઈ નિમણૂક થાય છે તે પ્રક્રિયા, પગાર ભથ્થા, બદલી, બઢતી, નિવૃત્તિઓ વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈઓને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે. કારોબારી સભા દ્વારા કરવામાં આવે છે. તેમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે કે અમુક વર્ષનો સમયગાળો હોય છે. મનસ્વીપણે એટલે કે માણસાઈની રીતે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. તેમના પગાર ભથ્થા, નોકરીની જે શરતો હોય છે તે, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે, ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી. ટીકાત્મક સમીક્ષા પણ નથી થતી. એટલે કોઈની આપણે ન્યાયાધીશની ટીકા પણ ન કરી શકીએ. ન્યાયાધીશ જે નિવૃત્ત થાય છે તેના બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. કરજો અંડરલાઈન. આ તમામ જોગવાઈ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશો નિડરતાથી, પ્રામાણિકપણે અને સ્વાભિમાન સાથે નિર્ભયપણે કોઈને પણ ડર વગર સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપે. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્ર, નિષ્પક્ષ, તટસ્થ, એકસૂત્રી, વિશિષ્ટ સમાન બખ્શ્યું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા, જાહેર હિતના પ્રશ્નો કે મહત્ત્વની જાહેર સમસ્યાઓના ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ કે પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારી વહીવટતંત્રને આંચકારૂપ ચુકાદાઓ આપ્યા છે, જે ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે. જોઈએ આગળ. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજ 3.5 કરોડથી પણ વધુ કેસોનો ભરાવો છે. આટલા બધા કેસો પેન્ડિંગ છે. અપૂરતી કોર્ટો અને ન્યાયાધીશોની અને સ્ટાફની અપૂરતાના પ્રમાણમાં થયેલ નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓ બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકારે કરી છે. કે વર્તમાનમાં હમણાં જે સરકાર છે તેવા બધા કાર્ય પર ચર્ચા વિમર્શ કરીને બધા કાયદાઓમાં ફેરફાર કરે છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય તમારે કરવાનું રહેશે બધા સવાલોનું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.